નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઠાકર કેમિકલમાંથી સુર હાર્દિક. આજે આપણે રામપરા ગામમાં એવા ખેડૂત પાસે આવ્યા છીએ કે જેમણે આપણું ઠાકર કેમિકલનું સાઇનજી વાપરેલ છે. તો તે ખેડૂતને આપણે પૂછીએ, તમારું નામ? ચાવડા સવદાસભાઈ દાનુભાઈ, ગામ રામપુરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. તો મોબાઈલ નંબર છે 99796 34966. આપણે કપાસમાં સાઇનજી નહોતું આપ્યું ત્યારે કપાસની શું હાલત હતી અને સાઇનજી આપ્યા પછી હું એમાં ફેર પડ્યો? કપાસમાં સાંજી નહોતું આપ્યું પહેલાં છોડવા પીળા પડતા હતા, જનરલ બધાને જ પડે છે. સાંજી આપ્યા પછી જે નવા છોડવા પીળા પડતા તે બંધ થઈ ગયા અને જે પીળા પીળાતા એમાં અત્યારે 15 દિવસે થોડો વિકાસ દેખાય છે. બે પાંદડા ફૂટ થઈ છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે જે આપણે સાઇનજી નહોતું વાપરેલું ત્યારે કપાસ બધા હારે પીરા પડતા હતા, સુકાઈ જતા હતા. તો સાઇનજી વાપર્યા પછી કપાસ પીરો પડતો અટકી ગયો અને જે વધારે પડતા પીરા હતા એને અત્યારે હાલમાં રિકવરી થોડા ઉપર પાન ને એવું નવા ફૂટ આવી છે, નવી ફૂટ દેખાય. તો આમ સાઇનજી વાપરવા જેવું ને? બિલકુલ વપરાય. રિઝલ્ટ સારું છે, વાપરવામાં કોઈ તકલીફ નહીં અને ખોટા પૈસા જાય એવું નથી. તો આપણે જોઈએ કે આ કપાસના ભાગ જે રહ્યો એમાં તેમણે સાઇનજીનો ઉપયોગ કરેલો કે જે છોડમાં ગ્રીનરી છે અને છોડ જે પીરા થઈને સુકાતા હતા એમાં પણ હવે કોઈ કપાસ અત્યારે હાલમાં પીરો નવો કોઈ કપાસ થતો નથી. તો બીજા ખેડૂત મિત્રને આપણે ભલામણ કરીએ કે એકરે 3 કિલો સાઇનજી વાપરવું જોઈએ. ધન્યવાદ.